હેલો ગાઈસ, કેમ છો? મજામાં છો? તો આપણા ઘરની બહાર આજે ગણપતિ બેસાડવાના છે, મતલબ કે 27 તારીખે બેસાડવાના છે. તો આપણે એ બાબતે જે છોકરાઓ મહેનત કરે છે ગણપતિ બેસાડવા માટે, એમની જોડે આપણે આજે વાર્તાલાપ કરીશું. પણ આ કૂતરા છે ને વાત કરવા દેવું લાગતા નહીં. બરાબર. આ એક ખલી બેઠો. એ ખલી આ ખલીએ છે ને આવું ડેકોરેશન કર્યું, જો મસ્ત ફૂલનું જોઈ લો. હજુ તો બધું ડેકોરેશન બાકી છે, લાગશે વાર પણ આવશે મજા એવું કહેવામાં આવી રહ્યું છે છોકરાઓ દ્વારા. આ છે ભાવિનભાઈ ખલી, આ લીડર છે, મેઇન લીડર છે આમાં ગણપતિ બાપા બેસવા માટેનો. ને આ છે હિતેશભાઈ, જે પેલો બ્રોક લેસનરનો ભાઈ છે ને એવો લાગે. નાનો ભાઈ ને પેલો કટપ્પા, बाहुबली में मामा ने मारा था ना पीछे से, वो वाला कटप्पा है. તો મિત્રો જોઈ શકો છો દૂરથી ડેકોરેશન કેવું લાગે છે, તમને બતાવી દઈએ, જોઈ લો. જો ભાઈ આ રીતનું કંઈ બાંધકામ છે. બાજુમાં અંબેમાનું મંદિર છે. જે અંબેમાં કોમેન્ટ કરતા જજો. અને આ રીતનું બાંધ્યું છે મંડપનું, જેથી કરીને ગણપતિ બાપાને બેસાડવા માટે 26 તારીખે કંઈ લાવવાના છે ગણપતિ બાપા. ને 27 તારીખે ગણપતિ બેસે છે ને, ગણપતિ 27 તારીખે બેસે છે, એટલે ગણપતિ બાપા મોરિયા પણ કહેતા જજો. તો એ બી આગળના વિડીયોમાં બતાવીશું, પણ તમે ખાલી એક જવાબ આપી દો. 26 તારીખે કેટલા વાગે લાવવાના છે ગણપતિ? 5 થી 6 વાગે ગણપતિ લાવવાના છે, બરાબર છે. પછી પૂજા કરવાના છે કઈ 27 તારીખે? 27 તારીખે સાંજે બપોરે નહીં તો સાંજે પૂજા રાખી છે. તો આજુબાજુના ગામના પ્રસાદ ખાવા માટે આવજો પૂજાનો. અને આમાં ખલી બેઠો છે, કઈ બોલતો નહીં. આ ખલી આ લીડર છે. આમાં લીડર કઈ બોલતો નહીં. તો કઈ આ રીતનું ડેકોરેશન છે, જોઈ શકો છો. મસ્ત લાગે છે, કંઈ વાંધો નહીં. અમારા વિડીયોને કાલે બી બીજો ફૂલ ડેકોરેશન વાળો વિડીયો અપલોડ કરી દઈશું. પણ આજના માટે આટલું જ. અમારી ચેનલને લાઈક કરો, ફોલો કરો, અને કેવું લાગે છે એ બી કોમેન્ટ કરતા જજો. અને ગણપતિ બાપાનું નામ લખતા જજો. સો થેન્ક યુ સો મચ. બરાબર. અને પ્રસાદીનો લાભ લેવા માટે ગામના માણસોએ જરૂરથી આવું, જેથી કરીને ગણપતિ બાપાના આશીર્વાદ બની રહે તમારા પાસે. જનોર જઈને આવવાનું હોય, આપણે નાનમાં બેસાડ્યા છે, બરાબર. આનો આ ખલીનો કહેવાનો મતલબ આવો છે. કંઈ વાંધો નહીં. આજના માટે આટલું જ. આગળના વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગણપતિ બાપા. ઓય ગણપતિ બાપા બોલી જાઓ. મોરિયા. ચાલો આવજો. ગણપતિ બાપા મોરિયા. ખલી ઇઝ બેક.